અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજન કરાયું। વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ભય દૂર કરવાનો મુખ્ય હેતુ, વાસ્તવિક બોર્ડ પરીક્ષાના માહોલથી પરિચિત કરાવવાનો ઉદ્દેશ્ય। શહેરની 551 જેટલી શાળાના 47,000 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ગુજરાતી માધ્યમમાં 26,000, અંગ્રેજી માધ્યમના 14,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો હિન્દી માધ્યમના 7,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। રિસિપ્ટ લઈને બારકોડ સુધી, સ્ટીકરથી લઈને ઉત્તરવહી સુધી તમામ વિગતો વિશે માહિતી અપાઈ। આજથી અમદાવાદ શહેરમાં પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ છે। બોર્ડની પરીક્ષા યોજાય છે એ જ તર્જ પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ, આખી પરીક્ષાની પદ્ધતિ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે। ઠીક એ જ પ્રકારે કંઈક અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને પ્રકારનો અનુભવ મળે। મારી સાથે રોહિત ચૌધરી સાહેબ છે, અમદાવાદ શહેર ડીઓ સાહેબ, એમની સાથે વાત કરીએ। સાહેબ, આ પરીક્ષાનું આયોજન લગભગ આ આપણું ત્રીજું વર્ષ છે, સફળતા પણ મળી છે, એના આધારે હવે આપણે આ પ્રકારનું આયોજન કરી રહ્યા છે। કેવી રીતે, શું તકેદારી વિદ્યાર્થીઓ માટે આજની પરીક્ષાને લઈને, આયોજનને લઈને? ગુજરાત બોર્ડ દ્વારા જે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તે પૂર્વે પ્રી બોર્ડ પરીક્ષા અમદાવાદ શહેરમાં સતત આ ચોથા વર્ષે અમે આયોજિત કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, કારણ કે પ્રથમ વખત જે પરીક્ષા બોર્ડની આપતા હોય છે તેમનામાં ખાસ કરીને થોડોક ભય હોય છે। આ ભય દૂર થાય તે માટે બોર્ડની પદ્ધતિ પ્રમાણે જ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી ક્વેશ્ચન પેપર, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર, હોલ ટિકિટ સહિત તમામ પ્રકારે ઉત્તરવહી પણ બોર્ડ પ્રમાણે અમે આપી અને વિદ્યાર્થીને આખી બોર્ડની પદ્ધતિનો એક અનુભવ કરાવીએ છીએ। અહીંયા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ખાસ આવકાર આપવા માટે વિદ્યાનગર સ્કૂલમાં અહીંયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ફૂલ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। સાકર અને કુમકુમ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। આ પ્રી બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને આગામી બોર્ડની પરીક્ષામાં તેઓ સારું પરફોર્મન્સ આપશે અને ચિંતામુક્ત પરીક્ષા આપી શકે તે હેતુથી અમદાવાદ શહેરના વાલીઓ વિદ્યાર્થીઓને સહકાર લઈ સંચાલકોએ પણ આ બાબતને આવકારી છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારનું આયોજન જે છે એ કરવામાં ચાલુ વર્ષે પણ આવી રહ્યું છે। એટલે એ રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં ખાસ અમે આ પ્રી બોર્ડ પરીક્ષા દ્વારા સફળતા પ્રાપ્ત કરી છે એમ કહી શકાય। તો આ ચોથું વર્ષ છે સતત કે જ્યાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે માહોલ બોર્ડની પરીક્ષામાં હોય, એકચ્યુઅલ માહોલ, એ જ પ્રકારનો માહોલ આ પરીક્ષામાં ઊભો કરવામાં આવ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને હકીકતમાં પરીક્ષાનું અનુભવ થાય। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।